જેતપુરના ટેક્સટાઇલ ઉદ્યોગના ઝેરી પાણી પોરબંદરના સમુદ્રમાં ઠાલવવાની યોજનાને રદ કરવા માંગ થઈ રહી છે। ત્યારે સમગ્ર ગુજરાત સમસ્ત ખારવા સમાજની મીટિંગ મળી હતી અને બાદમાં ગુજરાત ખારવા સમાજના મુખ્ય પ્રમુખ પવનભાઈ શિયાળ તથા ઉપપ્રમુખ જીતુભાઈ કુહાડા અને આગેવાનોએ મળી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા જેતપુરના અને સમગ્ર ગુજરાતના ગંદા પાણીને, ઝેરી પાણીને દરિયાના કિનારે 12 થી 25 નોટિકલ માઇલમાં નાખવાની સરકારની યોજના તૈયાર થઈ છે અને ગુજરાતના માછીમારોએ આ વસ્તુનો અનુભવ કર્યો છે કે દક્ષિણ ગુજરાતમાં અને કચ્છના દરિયા કિનારે ઝેરી કચરો કે ઝેરી પાણી ઉદ્યોગોનો નાખવાથી દરિયાની જીવન સૃષ્ટિ નાશ પામી છે અને આજે માછીમારોએ 60 નોટિકલ માઇલ સુધી ફિશિંગ કરવા જવું પડે છે। ગુજરાતના 3.5 લાખ માછીમાર ભાઈઓ સીધી રોજગારી સાથે જોડાયેલા છે। એને આની બહુ માઠી અસર થઈ છે। રોજગાર મોટા ભાગે છીનવાઈ ગયા જેવો છે। ડીઝલ, કેરોસીન, પેટ્રોલની મોંઘવારી ખૂબ છે। ધંધામાં બહુ વિક્ષેપ પાડે છે અને સાથે સાથે રોજગાર છીનવાઈ ગયાની સાથે સાથે ફૂડ ઉપર એટલે કે ખોરાક ઉપર પણ ગંભીર અસરો થઈ છે। વૈજ્ઞાનિકોના સંશોધનો પછી એવું લાગ્યું છે કે દરિયામાં માછલી પણ હવે ઝેર પીતી થઈ ગઈ છે અને એ ઝેર એનાથી સીધા માણસના અંદર આવે છે। લગભગ 100 કરોડ લોકો જે છે એ ગુજરાતની માછલી ખાય છે। દુનિયાના 100 કરોડ લોકો ગુજરાતની માછલી ખાય છે। આ 100 કરોડ લોકોના આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે। એટલે સરકારશ્રીને સમગ્ર ગુજરાતના માછીમારો વતી અખિલ ગુજરાત ખારવા સમાજના અગ્રણી શ્રી પવનભાઈ શિયાળની આગેવાની હેઠળ આજે માનનીય પોરબંદરના કલેક્ટરશ્રીને એક આવેદન આપ્યું છે અને એ અંતર્ગત સરકારશ્રીને માછીમારો વતી અમે સંદેશો પાઠવ્યો છે કે આ યોજના સરકાર બંધ કરે અને આની આધુનિક યોજનાઓ કોઈ પણ દુનિયામાં સાયન્ટિફિક શોધાઈ હોય તો એનો ઉપયોગ કરીને જેતપુરમાં જ આના ઉપર કોઈ કિલોમીટર સુધીના અંતરમાં આ યોજનાને સ્વચ્છતા અભિયાનના સ્વરૂપમાં યોગ્ય ઉકેલ લઈ આવે। બાકી લોકોના આરોગ્યના ચેડા સાથે કે દરિયાઈ જીવન સૃષ્ટિના ચેડા સાથે કે માછીમારોના રોજગાર સાથે ચેડા થાય તો માછીમારે સીધી આના માટે આંદોલનની આગેવાની લેવી પડશે એવું આજે મને સ્પષ્ટ દેખાય છે। અમે સૌ માછીમાર ભાઈઓના હિતમાં, આરોગ્યના હિતમાં અને રોજગારના હિતમાં સરકાર નહીં માને તો આનાથી કડક પગલાં લેવાની પણ અમારી આજની આ 2 દિવસની બેઠકમાં ચર્ચા વિચારણા થવાની છે। આજે કલેક્ટર સાહેબને અમે આખા ગુજરાતના મુખ્ય આગેવાનો બધા ભેગા થઈ અને જેતપુર જે પાણી સારી ઉદ્યોગનું શુદ્ધ કરેલું ગંદુ પાણી દરિયામાં આખા ગુજરાતમાં ઠલાવવાની પણ યોજના છે સરકારની, તો એના માટેનું એક આવેદન દેવા આવ્યા હતા અને મુખ્ય પ્રમુખોની સાથે આજે કલેક્ટર સાહેબે પણ એમને આશ્વાસન આપ્યું છે કે અમે તમારી આ વાત ધ્યાનમાં લઈ અને સરકારમાં આપણે રજૂઆત કરશે અને આ યોજનાને ફરી પાછા પૂર્ણ વિચારમાં રાખવી પડે એના માટેના આવેદન માટેનું આજે અમને આવ્યા હતા। અને સાથે સાથે કે ભાઈ ગુજરાતના દરેક ગામોમાંથી અમારા આગેવાનો બારગામ સમાજના બધા અહીંયા પધારેલા છે, ત્યારે હું ગુજરાતના ખારવા સમાજ વતી અને સમગ્ર સમાજ વતી હું મારે સૌને એવું છે કે ભાઈ આપ સૌ જાગો અને આ પાણીને આપણે આવનારા દિવસોમાં રોકે અને આપણું આવનારું ભવિષ્ય કઈ રીતે બચાવી શકીએ અને આવનારી પેઢી પણ અમારી બચે એના માટે કરીને અમને આહવાન કરેલું હતું આજે। રજૂઆતો છે વારંવાર રજૂઆત છતાં પણ આ યોજના છે આગળ જ વધી રહી છે આ પ્રોજેક્ટમાં ભવિષ્યમાં કઈ રીતના હવે અમારા આગામી દિવસોમાં અમારે જે આ જે છે મુખ્ય એજન્ડા અમારે આખા બારગામ સમાજના 2 દિવસની બેઠક છે એમાં મુખ્ય એજન્ડા છે જે અમારો જે જેતપુરના જે સાયરી ઉદ્યોગ અને ગુજરાતના દરિયામાં પોલ્યુટેડ વોટર ઠલાવવાની જે યોજના છે એના માટે કરીને આજે બેઠક છે 2 દિવસની, એમાં અમારી આગળની રણનીતિ બધી તૈયાર થશે અને કઈ રીતે આગળ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવું એના માટેનું આપણે જે આયોજન છે એ પણ એમાં નક્કી થશે આમાં આગળ। મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવારે છે। હું ગુજરાત ખારવા સમાજ માછીમાર સમાજ છે એનો ઉપપ્રમુખ છું। આજે અમે જે ઇમરજન્સી મિટિંગ રાખી છે પોરબંદર પ્રમુખ શ્રી અમારા અખિલ ગુજરાત ખારવા સમાજના જે પવનભાઈ સિંહના અધ્યક્ષસ્થાને જે આખા ગુજરાતમાંથી જે જેતપુર જે પ્લાનો છે
તેનું ગંદુ પાણી જે કેમિકલ યુક્ત પાણી છે એ દરિયામાં ઠાલવવાની વાત છે. આજે તમે જુઓ તો ગુજરાતના દરિયા કિનારે ખાલી 7 પ્લાન્ટ છે, એને મંજૂરી આપેલી છે 2014-15 થી. તો આજે માછીમારને કાંઠામાં મચ્છી નથી મળતી. જે નાના માછીમાર છે લાખોની સંખ્યામાં, એને મચ્છી જ નથી આવતી, જે પિલાણી વાળા છે એને. તો આજે આ જેતપુરનો પ્લાન્ટ પડશે અહીંયા, ને સીધી લાઈન થઈને ખેડૂતોના ખેતરોમાંથી લાઈન કાઢીને દરિયામાં નાખવાના છે. તો તમે ખાલી દરિયાનું તમને વિચાર કરો કે 7 પ્લાન્ટ ત્યાં આવી અલગ છે, તો આ 400 ઉપર પ્લાન્ટ છે, તો ઈ લાઈનનું કેમિકલ ડાયરેક્ટ પાણી છોડશે દરિયામાં. તો તમે વિચાર કરો આ 1600 કિલોમીટરનો દરિયો શું રહેશે, એમાં કોઈ જીવ કે મચ્છી રહેશે નહીં રહી. અને અમે ઘણી વાર રજૂઆત કરી છે અને અમને સરકારશ્રીએ આશ્વાસન પણ આપ્યું હતું કે ભાઈ આમાં અમે કંઈ પગલાં નહીં લઈએ, પરંતુ ઓચિંતો ડાયરેક્ટ ઓર્ડર જ આપી લીધો છે. આવી માહિતી અમને થોડાક દી પહેલા જ મળી છે, એટલે અમને સરકાર પર આવી આશા નહોતી. છતાં પણ અમે અમારા આખા ગુજરાતના માછીમારના હિત માટે અમે અમારાથી જે થશે, આજે 2 દી મિટિંગ ચાલશે, એમાં જે નિર્ણય લેશું અને ન છૂટકે જો અમને અહીં ન્યાય નહીં મળે સરકારમાંથી, તો અમે આવનારા દિવસોમાં ગુજરાત હાઈકોર્ટ, કેન્દ્ર સુપ્રીમ કોર્ટમાં પણ અમે જવાની તૈયારી છે અમારી. કારણ કે આ અમારી રોજીરોટીનો સવાલ છે ને આ એક ખાલી ઠારવા માછીમાર માટે નથી. આ માછીમારો લાખોની સંખ્યામાં માછીમારો છે અને એક બોટમાં તમે વિચાર કરો 10 માછીમાર હોય એક બોટમાં, તમે વિચાર કરો કે એના સાથે મચ્છી લેવાથી લઈ ડીઝલ, બરફ, રાશન, એના લાખો લોકો એક બોટ પર હું માનું છું કે 500 થી 700 ના પરિવાર ચાલે છે એક બોટ પર. તો અમારી 40,000 ઉપર ફિશિંગ બોટો છે. તો તમે વિચાર સમજી શકો છો કે ગુજરાતના કેટલા લાખો કરોડો લોકોની રોજીરોટી અમારા છે. અને એ જ પ્રમાણે બીજા એ લોકો અમને માહિતી મળી કે બીજા 6 થી 7 પ્લાન્ટ જગ્યાએ અલગ અલગ જગ્યાએ નાખવાના છે અને આખા ગુજરાતનું જે કેમિકલ યુક્ત પાણી છે એ દરિયામાં નાખશે. તો તમે વિચાર કરો કે દરિયામાંથી પાણી નાખશે તો દરિયાના માછીમારો ને બીમારી લાગશે અને આખા ગુજરાતમાં જ્યાં જ્યાં લાઈન નીકળશે તો અહીંયા લાઈન લીક થશે તો ખેડૂતોને પણ નુકસાન થશે કે પાણી જમીનમાં જશે તો ખેતી પણ નહીં થાય. એટલે અમારી સરકારને, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને વિનંતી છે કે લાખો કરોડો લોકોના માછીમારોના હેલ્થ માટે અને એની રોજીરોટી માટે આ જે પરિપત્ર જે તમે કાઢ્યો છે, જે મંજૂરી આપી છે, કેન્સલ કરે અને આવનારા દિવસોમાં જો અમારો રસ્તો નહીં નીકળે તો અમે જે અમારા આખા ગુજરાતના માછીમારમાં હિતમાં પગલાં લેવા છે લેશું અમે. નહીં તો અમે ગાંધી માર્ગે પણ જવાના છે, રોડ રસ્તા પર પણ ઉતરવાના છે. જો આનો રિઝલ્ટ નહીં આવે તો આવનારા દિવસોમાં અમે બધા કડકમાં કડક એક્શન લેશું.